કેટલા લોકોના આંસુ આવી ગયા અને કેટલાના દિલ રડી પડ્યા. તો ઘણી બધી વાતો છે. કાલે એક આપણે કિલોમીટર मेंबर સાથે વાત થઈ तो करीम भाई आप इतना टाइम देते हो हमको इल्म सुनाते हो हमारी कितनी फिक्र करते हो. मैं डांटता भी हूँ तो क्या हाँ तो क्या माँ बाप है तो डांटते हैं ना बच्चों के अच्छे के लिए. तो બધા બહુ મોહબ્બત કરે છે. તો ઘણી બધી ચીજો છે. આપણા કિલોમીટરના મેમ્બરો કહે છે રાઈટ કે ભાઈ મૌલાના ફરમાન મુબારક બી હતા. આપણી ભાષાના અંદર ઇલમ વાંચવા બી આવડતું હતું પણ કોઈ સમજાવવાળું નતું રાઈટ. તો બધું જે બી તમારા તરફથી સારા કામો થાય છે મૌલા મુર્તઝા અલી તરફથી આપોઆપ થતા આવે છે. આવું આપણું ઈમાન હોવું જોઈએ કે जिस पर કરમ કરે वो આપ. એ કરમ પોતે જ કરે છે. એ આપણા દિલના અંદર એ મોહબ્બત ઉજાગર કરે છે એના નૂરના અંદર એક થવા માટે. તો जिस पर કરમ કરે वो આપ उसको आप ही आप बुझावे. એ પોતે જ એને બુજાવે છે. કેવી રીતે બુજાવે છે? ઇલમ ઓલમા કામિલ મુર્શિદ બનકર આપ સુજાવે. તો કોઈ જગ્યાએ આપણે ઇલમ સાંભળવામાં વાંચવામાં આવે છે હોલમાં કોઈ આલિમ પાસેથી કોઈ મૌલા કોઈ આલિમને મોકલે છે આપણને સંભળાય છે. ઇલમ ઓલમાં કામિલ જો સબ ચીજ में હોવે કામિલ જો પીરનો દરજ્જો છે અને મુર્શિદ જે સહી ખુદાવીન આલમીનનો દરજ્જો મૌલા પોતે છે. તો એ રીતે આપણી આ મોહબ્બતની જે આગ આપણા અંદર લગાવી છે એને બુજાવે છે. એટલે કે એ ઈસને એટલી બુલંદી પર લઈ જાય છે અને પોતાના નૂરમાં એક કરે છે. સદર અહેમદ સાહેબે ફરમાયું કે હેડે કે ભીતર અગન જલતી રે પિયા સો તું ही બુજાવણહાર. આ મોહબ્બત તે મારા દિલના અંદર તે પેદા કરી છે હવે એ તું જ બુજાવવા વાળો છે. તો દરેક બોલ મોહબ્બત ના હોય છે પણ ઘણી વખત હું પર્સનલી બી બધાને કહી શકું છું પણ ઘણી વખત હું ઈચ્છું છું કે આ ચીજ રેકોર્ડ થાય અને જરૂરી નથી કે હું બીજી વખતે બોલું અને કદાચ ના પણ બોલું પણ બને ત્યાર સુધી ના બી બોલું પણ એ ચીજ રેકોર્ડ હોય તો આપણે શાંતિથી સાંભળી શકીએ સમજી શકીએ રાઈટ. તો ઇલમના અંદર આપણે આગળ જોઈ ગયા છે રાઈટ કે મૌલાએ પોતે ફરમાન મુબારકની પહેલા આપણે વાત કરીએ કે જ્ઞાન આપનાર ઉસ્તાદનો હક. તો જ્ઞાન આપનાર ઉસ્તાદ બી છે. મૌલાએ ફરમાનના અંદર કીધું કે જ્ઞાન આપનાર ઉસ્તાદનો હક. તો મૌલાએ કીધું કે મૌલાના રૂમી ઇસ્માઇલી નતા પણ ઇસ્માઇલીના મુરીદ હતા. તો એમનો મુર્શિદ હઝરત સમ તબરેઝ હતા. બરાબર. તો અબુઝર ગફારીના ઉસ્તાદ સલમાન ફારસ હતા. સલમાન ફારસના ઉસ્તાદ નબી સાહેબ મૌલા મુર્તઝા અલીના સમંદર છે રાઈટ. તો અને રાબિયા બસરીના ઉસ્તાદ હતા બાઈજીદ બોસ્તામી હતા અને બાઈજીદ બોસ્તામીના ઉસ્તાદ ખુદાવીન હઝરત ઇમામ શાહ જાફર સાદિક હતા. તો આ હોય છે કે મૌલા આપણું કામ આસાન કરવા માટે જેને વર્ષોથી મહેનતો કરી હોય છે તો એ ચીજ એને 30-35 વર્ષમાં હાંસલ કરી હોય છે એ આપણને મૌલા 3 વર્ષમાં ઓછા સમયના અંદર આપવા માંગતો હોય છે અને આપણો રસ્તો આસાન કરતો હોય છે. તો એ મૌલા પોતે જ એ બધું કામ કરતો હોય છે કોઈના બી દ્વારા રાઈટ. તો આ ચીજો બહુ આપણે ગંભીરતાથી સમજવી જોઈએ અને એ મોહબ્બતનો સંબંધ છે રાઈટ. કોઈ જરૂરી નથી કે એ રીતે ઉચ્ચારણ કરવું કે પણ આપણી મોહબ્બત છે તો આપણે કોઈને ગુરુ ઉસ્તાદ મુર્શિદ કહીએ છીએ રાઈટ. જેવી રીતે આગળ આપણે ઇસ્માઇલી ઇતિહાસના અંદર બી જોઈ ગયા. હસન બિન સબ્બા ઇસ્નાસરી હતા. એમના ઉસ્તાદ હતા દાઈ અબ્દુલ મલિક બિન અતાશ કે જેમના માટે મૌલાએ ફરમાવ્યું કે અમારા આશકોમાંનો એક જણ એવો થઈ ગયો જે મુખી કામડિયા જેવો હતો ને બધી જમાતમાં ફરતો હતો. આ આશકની શામના મુલકમાં ચામડી ઉતારી સડકથી મીણબત્તીઓ તેના બદનમાં લગાવવામાં આવી પણ તે કહેતો હતો કે મને આવો નાઝ જોઈતો હતો. તો એ દાઈ અબ્દુલ મલિક બિન અતાશ એ તમે પણ એવા આશક થાઓ મૌલાએ ફરમાવ્યું. એ હસન બિન સબ્બા ઇસ્નાસરી હતા. 19 વર્ષના હતા અને પહેલી મુલાકાતના અંદર દાઈ અબ્દુલ મલિક બિન અતાશે હસન બિન સબ્બાને ઓળખી લીધા કે આ બહુ બાહોશ છે બહુ હિંમત વાળો છે છોકરો અને આને ઇસ્માઇલી મઝહબમાં લેવામાં આવે તો ઇસ્માઇલી મઝહબને બહુ ફાયદો થાય. તો પછી 19 વર્ષની ઉંમરના અંદર હસન બિન સબ્બા ઇસ્નાસરી મઝહબમાંથી ઇસ્માઇલી બન્યા. દાઈ અબ્દુલ મલિક બિન અતાશ એમના ઉસ્તાદ બનાવ્યા. એમના હાથ નીચે ઇસ્માઇલી મઝહબની બૈયત કરીને દાઈ અબ્દુલ મલિક બિન અતાશે એમને જયારે મૌલા ત્યાં મિસરના અંદર કેરોમાં રાજ કરતા હતા ત્યાં ઇલ્મ હાંસલ કરવા માટે મોકલ્યા અને હસન બિન સબ્બા એટલા બાહોશ એટલા હિંમત વાળા હતા કે ઇલ્મ હાંસલ કર્યા અને જે મૌલાના કરીબ જે એમનો સિપે સાલાર હતો એ મૌલા માટે એના માટે એટલી મોહબ્બત હતી મૌલા માટે તો એ ઈચ્છતો હતો કે હસન બિન સબ્બા મૌલાના કરીબ ના જાય. તો લગભગ અબુ અફઝલ કે એવું કઈ નામ હતું એનું.
તો હસન બિન સબાને ખબર પડી કે ફ્યુચરના અંદર ફાતિમી ખિલાફતને અહીંયા કેરોના અંદર મિસરના અંદર તકલીફ થવાની છે. તો ત્યાંથી એ પાછા આવ્યા હસન બિન સબાએ અને ઈરાનના નોર્થના અંદર આલમોદ કરીને એક કિલ્લો એમને ખરીદ્યો અને ત્યાં આજુબાજુ ઇસ્માઇલી મઝહબની દાવત કરી અને બહુ મોટી હજારો સંખ્યાના અંદર ઇસ્માઇલીઓ બનાવ્યા અને ફિદાઈ ઇસ્માઇલી બનાવ્યા કે જે મૌલા માટે જાન કુરબાન કરી દે જરૂર પડે તો. અને પછી બધી તૈયારી કરી અને રાજ કાયમ કર્યું અને પછી મૌલાના પાછા ગયા કેરો ગયા અને હઝરત ઇમામ નિઝાર મૌલાને અરજ કરી કે મૌલા તખત તમારા માટે મેં બનાવ્યું છે, હું અરજ કરું છું કે મૌલા તમે પધારો તખત પર બિરાજમાન થાઓ. તો મૌલાએ ફરમાવ્યું કે હું અહીંયા જોમો સિપારી, તું મારા ફરજંદ હઝરત ઇમામ હાદી જે તમારા ભવિષ્યના ઇમામ છે એમને તું લઈ જા તારી સાથે અને એ તમારા ઇમામ હશે. તો આ રીતે હસન બિન સબાએ એમના ઉસ્તાદ દાઈ અબ્દુલ મલિક અત્તાશને બનાવ્યા. નાસર ખુસરુના બી ઉસ્તાદ હતા જે નાસર ખુસરુ ઇસ્નાસરી હતા, પણ પહેલી વખત એમને ઇલમ સાંભળ્યું અને એમને દિલના અંદર પ્રેરણા થઈ કે ખુદાએ મારા પર બહુ મોટી મહેરબાની કરીને હું ઇલમ મિજલસમાં જઈ પહોંચ્યો. અને એ હતા એ સમયના દાઈઓ દુઆ, બધા દાઈ ઇસ્માઇલોના જે ચીફ દાઈ હતા તો બાબા સૈયદના મૈયદ હતા, તો એમને નાસર ખુસરે પોતાના ઉસ્તાદ બનાવ્યા. તો આ ટ્રેડિશન આપણા મધ્યના અંદર પહેલેથી જ છે, રાઈટ. ગુરુ ઉસ્તાદ અને જ્ઞાનોના અંદર છે કે ગુરુ મિલે તો અર્થ બતાવે, કે કોઈ ગુરુ મળે તો અર્થ બતાવે અને મીટે ચિત્ત કા શેષા. આ ચિત્ત, આ ધ્યાનનું જે શેષો છે, જે શખ્સ છે, વસવસો છે, ધ્યાન લાગતું નથી, એનો કઈ રસ્તો બતાવે. તો ગુરુ મળે તો અર્થ બતાવે ને મીટે ચિત્ત કા શેષા. બિન ગુરુ એ માર્ગ ગયો ના જાય, કે વગર ગુરુ એ આ રસ્તો પસાર થાય એમ નથી. તો મૌલા જ બધાનો ગુરુ છે, રાઈટ. પણ એ મૌલા જ બધા એ રૂપ લઈને એ કામ કરતો હોય છે, ઇલમ કોલમાં કામિલ મુર્શિદ. તો જરૂરી નથી કે કોઈ ગુરુ કે ઉસ્તાદ કે મુર્શિદ કે, રાઈટ. પણ આગળ આપણે કહીએ છીએ કોઈને ગુરુ, ઉસ્તાદ, મુર્શિદ, તો એનો મતલબ બરાબર સમજીએ, રાઈટ. પહેલા જમાનામાં જે આશ્રમો બનાવવામાં આવતા હતા, જે ઋષિ મુનિઓના અને ઉસ્તાદોના, મુર્શિદોના, તો એનું કારણ એ હતું કે એક વખત જે આશ્રમમાં દાખલ થાય છે એ એમની બૈયત કરતા અને કબૂલ કરતા કે અમે તમારા પનામાં રહેશું અને તમે કહેશો એમ કરશું, રાઈટ. અને અગર એ રહે છે ત્યાં તો પછી એની સંપૂર્ણ તાબેદારીમાં રહે છે, રાઈટ. અને પછી જે લોકો છોડી જાય છે એ પછી બીજે જતા રહે છે. તો શું છે કે આપણે અગર કોઈને આપણો ખરા દિલથી ઉસ્તાદ, ગુરુ કે મુર્શિદ કહીએ છીએ, બરાબર, અને એના અંદર આપણને એ નુરાની, એ ઇલ્મની જોત દેખાય છે, આપણો રસ્તો આસાન એના દ્વારા મૌલા કરે છે, તો શું છે કે આપણે એનો મતલબ સમજીએ, બરાબર, કે આનો મતલબ શું થાય છે, રાઈટ. તો ગુરુ, ઉસ્તાદ, મુર્શિદ સામે આપણે જોઈએ, નજર કરીએ તો કદાચ કોઈ ટાઈમ કે નોલેજ આપ્યું હશે પોતાનું, રાઈટ. પણ ગુરુ, મુર્શિદ, ઉસ્તાદે પોતાનો ટાઈમ, નોલેજ, પોતાનું ખાવું, પીવું, ઉઠવું, બેસવું, નીંદ, કામકાજ, બધું પોતાની જિંદગી આપણા માટે કુરબાન કરી દીધી છે. અગર આટલી ચીજ આપણા સમજમાં આવી જાય તો આપણે કદી ગુરુ, ઉસ્તાદ કે મુર્શિદ કોઈને કહેતા હોય એના આગળ આપણે ઊંચા અવાજે ના બોલીએ, આર્ગ્યુમેન્ટ ના કરીએ અને આપણી આંખો શરમ અદબથી હંમેશા ઝૂકેલી રહે. કદી આપણે ઓર્ડર તો એક બાજુ છે, ઓર્ડરને તો હુકમ કહેવાય, હુકમ તો કોઈ આપે ના, પણ આપણે સલાહ આપવાની બી કોશિશ ના કરીએ. આપણે કાંઈ કહેવું હોય તો આપણે અરજ કરીએ, વિનંતી કરીએ, રિક્વેસ્ટ કરીએ. તો આ રીતે ગુરુ, મુર્શિદ અને ઉસ્તાદનું દિલ જીતાય છે. અને જ્યારે તમે જીતી લો છો તમારા ઉસ્તાદ, ગુરુ, મુર્શિદનું દિલ, તો એ તમારા પર મહેરબાન થઈ જાય છે, એ નૂરનો વરસાદ વરસાવે છે. તો અરજ હોય છે, રિક્વેસ્ટ હોય છે, કોઈ સલાહ, ઓર્ડર નથી હોતો, સલાહ નથી હોતી, કાંઈક ચીજનું રજૂઆત કરવાની એક રિક્વેસ્ટ, અરજ હોય છે, નમ્રતા, ડિસિપ્લિનથી અરજ હોય છે, રિક્વેસ્ટ હોય છે. હવે શું છે કે ઇલમ છે, તો હું તો હંમેશા એમ જ કહું છું કે આ તમારો મારો બધાનો ગુરુ મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાવંદ આલમીન છે. અને હું જે બોલું છું કે તમે હા હા કરો એમ નહીં. અહીંયા જે બોલાઈ રહ્યું છે તમે પોતે ઘરે જઈને ફરમાન ઇલમ જ્ઞાનની બુકના અંદર એની તપાસ કરો. અગર તમને એ ફરમાન ઇલમ જ્ઞાનના અંદર મળે તો તમે કબૂલ કરો, નહીં તો ના કબૂલ કરો. તો જે ગુરુ, મુર્શિદ, ઉસ્તાદનો પોતાના મુરીદ સાથે, પોતાના ચેલા સાથે, સાગરીત સાથે જે સંબંધ છે એ ઇલ્મ જ્ઞાનનો છે, વાણીનો છે, બરાબર. અને દરેક જણ જાહેરી જીવન તો જીવે છે, મુરીદો બી જીવે છે, મુર્શિદ, ઉસ્તાદ, ગુરુ બી જીવે છે, રાઈટ. તો જે જાહેરી ચીજો જે અમલમાં લાવવા માટેની જે નસીહતો છે એના અંદર સમય, ઉંમર અને સ્વભાવના હિસાબે તબદીલી થતી હોય છે. તો જે જાહેરી ચીજો છે, જે અમલમાં લાવવાની ચીજો છે, એ સમય,
ઉંમર અને સ્વભાવના હિસાબે આપણે એને અમલમાં લાવી શકીએ છીએ, નથી બી લાવી શકતા, રાઈટ? તો કોઈ એના માટે કોઈ એવી કોઈ જરૂરી નથી. જરૂરી એ છે કે આ જે રૂહાની રસ્તો છે એના પર અમલ કરવો. પણ જે જાહેરી ચીજોમાં આપણે સંકળાયેલા હોઈએ છીએ, રાઈટ, આપણે પોતા માટે, બીજા માટે કાર્ય કરવા માટે, અગર એના માટે આપણે કમ્ફર્ટેબલ ના હોઈએ, ઓકે, તો આપણે એના માટે અરજ કરીએ, રાઈટ? તો આ ચીજો હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. તો આવું એટલા માટે બોલ્યો કે આ ચીજ રેકોર્ડ થાય અને ખુદાના ખાસ્તા આપણને અત્યારે કે ક્યારે બીજી વખતે જરૂર પડે તો આપણે એને સારી રીતે સાંભળીએ અને સમજીએ. પણ અલ્હમ્દુલિલ્લાહ મેં ધાર્યું હતું 3 વર્ષ પહેલા 6 જણા સાથે આ ઇલ્મ મિજાની સ્ટાર્ટ કરી હતી. તો અલ્હમ્દુલિલ્લાહ મૌલાએ બહુ બરકત આપી છે. તો 2 વર્ષ સુધી તો એક વખત તો નંબર પ્રાઇવેટ જ રાખ્યો હતો ઓલવેઝ. અને એ જ ઈચ્છા કરી હતી કે 300 ફરમાન મુબારક 37 કલામ જે લોકો યાદ કરવા રાજી હોય તો એમને જ હું ઇલ્મ મિજાની અંદર લેતો હતો. પણ પછી નંબર લીક થઈ ગયો તો પાછો નંબર બદલ્યો. તો 2 વર્ષ સુધી તો કોઈને નંબર હું આપતો જ નહોતો. તો 40 જણા જ હતા. પણ પછી આપણો અભ્યાસ પૂરો થયો રૂહાની સમજણનો. પછી આ લાઈન ઓપન કરી નાખી અને આપણે તો અલ્હમ્દુલિલ્લાહ અત્યારે તો ઘણા બધા સાંભળે છે. અને વોટ્સઅપ ગ્રુપના અંદર બી આપણે જે રેકોર્ડિંગ મૂકી છે એના અંદર બી 450 જેટલા મેમ્બરો છે, રાઈટ? તો મૌલાએ બહુ આસાન મતલબ કરી દીધો છે. અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. તો દરેક ચીજો આપણા મને, વચને, કર્મે આપણે બહુ શાંતિથી વિચારીને કામ કરીએ તો ઇન્શાલ્લાહ બહુ સારું કામ થશે. અને મૌલાએ બહુ બરકત આપી છે. તો ઇન્શાલ્લાહ હજુ બી કેટલું કામ થશે. આપણે પોતાને પૂછીએ તો આપણને થશે કે હજુ કાંઈ બી કાર્ય નથી થયું. અને જે બી થયું છે મૌલાની મહેરબાનીથી થયું છે. અને હજુ બી ઘણું બધું કાર્ય થઈ શકે છે. અલ્હમ્દુલિલ્લાહ હજુ બી બહુ કાર્ય થશે. તો આ દરેક ચીજો પર આપણે ધ્યાન આપીએ. હવે ટાઈમ બહુ ઓછો છે, કદાચ ઉંમર પૂરું નહીં થાય. અને હું નથી ઈચ્છતો કે 2 કલાકથી વધારે ઇલ્મ મિજાલિસ થાય અને કોઈને ઘરે બી તકલીફ પડે. તો આપણે જે અત્યારે હોમવર્ક ચાલે છે રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર 300 ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મલસાના ફરમાન મુબારક, તો એના અંદર હોમવર્ક અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ઇન્સાન થઈને ક્યાં સુધી હેવાન જેવા રહેશો છો ત્યાંથી. તો આપણે અલ્હમ્દુલિલ્લાહ બધા વાઇઝ કરે છે, બહુ મહેનત કરે છે. તો આપણે એમની બહુ કદર કરીએ, એમને પ્રોત્સાહન આપીએ અને એમને મુબારકીઓ આપીએ. અને હું બી બહુ મુબારકી આપું છું દરેક એમના માટે, દરેક વાઇઝનો અને બધા માટે બહુ દુઆ કરું છું. તો એમને બહુ સારી રીતે સમજાવ્યું છે. હવે તો એવું લાગે છે કે આ બીજી વખત આપણે આ અભ્યાસ કરી રહ્યા છીએ. તો હવે બધાની સમજ એક થઈ ગઈ છે. તો એક તો છે કે સમજ હાંસલ કરવાનું છે, આ જ્ઞાન તેમજ સમજ હાંસલ કરવા માટે, રાઈટ? અને બીજું, આ જ્ઞાન તેમજ સમજવાળા બીજાઓને સહાય કરે છે. તો કાર્ય કરો. દરેક ચીજનો એક સમય હોય છે અને એક વક્ત હોય છે. એ પ્રમાણે આપણે કાર્ય કરતા હોય છે. અને એ સમય પ્રમાણે અગર આપણે કાર્ય નથી કરતા તો પછી આપણી જિંદગી નિરસ થઈ જાય છે. એના અંદર જીવન જીવવાની એક મજા નથી આવતી, એક ખુશી નથી થતી. તો મૌલાએ કીધું કે દરેક બાબતના અંદર સત્ય માટેની ખોજ. અમે તો દરેક ચીજના અંદર સત્ય માટેની ખોજ કરી રહ્યા છે. પણ એ સગળું તમારા થકી છે. અગર તમારી ઈચ્છા હશે તો બધું આગળ ઘણું બધું કાર્ય થશે. તો જાહેર બાતુન જો કુછ દિસતા, જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં, એ નુકતા ખૂબ પહેચાન. તો આગળ ઘણું બધું કાર્ય થશે. અને મૌલાએ કીધું કે અમારા માટે નથિંગ એલ્સ ઇઝ સિગ્નિફિકન્ટ ઇન માય લાઈફ. મારા જીવનના અંદર બીજી કોઈ ચીજ મહત્વ નથી કે મારા મુરીદો માટે કામ કરું. એનાથી વધારે કોઈ મહત્વનું નથી. અને મૌલાએ ફરમાવ્યું કે એનાથી અમને ખુશી મળે છે. તો કાર્ય કરો, આ જ્ઞાન હાંસલ કરો. આપણે આપણું હૃદય, દિલ પાક અને સાફ કરીએ. આપણા રૂહનો છુટકારો થાય. આપણે ખુદાના નૂરમાં એક થઈએ. બીજાનો માટે આપણે કાર્ય કરીએ, રાઈટ? એ મૌલાએ કીધું કે સારા ઈમાનદાર માણસોનું નાણું બેતુલ માલમાં દાખલ થાય છે. એના માટે અમે ગરીબો માટે ઇલ્મની પરવરિશ, એના માટે કાર્ય કરીએ છીએ, રાઈટ? બીજા બી બાતોની ઘણા ફાયદા થાય છે. તો મૌલાએ આપણને આ ઇલ્મ આપ્યું. હવે જે લોકો ગરીબ છે, એટલે કે ધનવંત આંખો આંકીએ, જેની પ્રીત પિયાસુ હોય, જેના દિલમાં મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીની કરીમ હાજરીમાં માટે મોહબ્બત છે, એ ખરો ધનવંત છે, પૈસાવાળો છે. જેના દિલમાં પ્રીત ઓછી છે મૌલા માટે નથી, એ ગરીબ છે. હવે એમના માટે આપણે કોશિશ કરીએ કે એમનું બી દિલ આપણે આ ઇલમથી અને આ મોહબ્બતથી ભરી દઈએ. કોશિશ કરીએ આપણે ઘરના અંદર, કુટુંબના અંદર, ફેમિલીના અંદર, જમાતના અંદર આપણે કાંઈક કોશિશ કરીએ. દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. જો તમે હકની વાત જાણતા હશો ને બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. તો આ ચીજો આપણે બહુ ધ્યાનમાં રાખીએ. તો પહેલું ફરમાન મુબારક છે
ઇન્સાન થઈને ક્યાં સુધી હેવાન જેવા રહી જશું? તો આપણે જયારે ઇન્સાન શબ્દ આપણે વાંચીએ છીએ તો મોલાએ કરીમ આઝરીમાં એક જગ્યાએ ફરમાવ્યું છે કે અહીં અમે ઇન્સાનનો અર્થ એ કરીએ છીએ કે ખુદાએ જે સર્જન કર્યું છે સ્ત્રી પુરુષ, બરાબર? તો એ તો એક માયના છે જ કે આપણે જે અશરફુલ મખલુકાત ખુદાના સર્જનના અંદર જે ઇન્સાન છે, હ્યુમન બીઈંગ છે, પણ જયારે આપણે બાતુની સમજ હાંસલ કરવાની કોશિશ કરીએ છીએ તો જે મૌલાએ 300 ફરમાન મુબારકના અંદર 3 ગુણો બતાવ્યા ઇન્સાનના, કે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે, જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લેશે. તો આ ફરમાન રૂપી જવાહિરને જે ઉચકી લે છે એ ઇન્સાન છે, અને એનાથી શું થાય છે? એને સારા નરસાની સમજણ આવે છે. સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે, પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. અને ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે, તે સિવાય આ દુનિયામાં ઇન્સાન માત્ર જનાવર મિસાલ છે. તો આ ઇન્સાન જે થઈ ગયો ફરમાન રૂપી જવાહિરને ઉચક્યા, સારા નરસાની સમજ આવી અને ઉમેદ રાખી, ઉમેદ પેદા કરી પોતાના રૂહને ઉચ્ચ દરજ્જે લઈ જવા માટે. તો એ ઇન્સાન થયા તો હવે ક્યાં સુધી હેવાન જેવા રહી જશું? તો કેમ હેવાન કીધું? તો જાહેરના અંદર તો મોલા એક ચીજ કીધી કે હેવાન ખાય છે તેમ તમે ખાઓ છો, હેવાન પીએ છે તમે પીઓ છો, હેવાન બચ્ચા પેદા કરે છે જાનવર તેમ તમે પણ બચ્ચા પેદા કરો છો, એ હાડકાને માંસ પચવાડે દોડે છે, તમે પણ પૈસાને ઓરતો પચવાડે દોડો છો. તો દુનિયામાં રસ્તામાં આવ્યા અને ગયા એમાં શું ફાયદો? પણ બાતુના અંદર જે મૌલાએ ફરમાયું કે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે, જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લેશે, જેવો હેવાન છે તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહિરને છોડી આપશે. જે ફરમાન રૂપી જવાહિરને છોડી આપે છે અને નિગાહ ઘાસ ઉપર રહેશે એ હેવાન છે, અને જે ગુનાહ કરે છે તે હેવાન છે. એટલે નાસર ખુસરોએ કીધું કે શરીયત છે એ ખુદાવંદ તાલાનો બગીચો છે, અલબત્ત ચોક્કસ ખુદાવંદ તાલાનો બગીચો છે, પણ એના અંદર છે શું? એના અંદર ઘાસ છે, અને એ બગીચો છે ને પશુઓથી ભરેલો છે, જાનવરોથી ભરેલો છે. તો આપણે એ ખોરાક ખાવો છે? તો આ ચીજ આપણે બહુ ધ્યાનથી વિચારીએ. તો જયારે આ ખ્યાલ આપણે નથી સમજી શકતા અને આ ચીજથી આપણે નીચે ઉતરી જઈએ છીએ, કઈ ચીજથી? કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા, કે ઇલ્મ से तो रब पहचाना. અને બીજું કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડી શકે છે. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. આ ચીજ જયારે આપણા મગજમાં, દિલમાંથી, રૂહમાંથી નીકળી જાય છે તો શું થાય છે? કે આ જવાહિર રૂપી જે ફરમાન મુબારક છે એને છોડીને શું થાય છે? કે હેવાન જેવા, ક્યાં સુધી હેવાન જેવા રહી જશો? તો હવે ઇન્સાન થયા તો આગળ વધવાની વાત કરી, ઇન્સાનમાંથી ફિરત તો થઈ શકાય છે, એ આગળ આપણે જોઈશું. તો એ ખ્યાલ હોવો જોઈએ, નહીં કે ઇન્સાન થઈને આપણે નીચે ઉતરીએ, હેવાન જેવા થઈએ. દુનિયા ઉપર ક્યાં સુધી મોહબ્બત રાખશો અને ક્યાં સુધી દુનિયાની બાજી ખાધા કરશો? તો ઇન્સાન થયા તે છતાં હેવાન જેવા રહી જવું એટલે કે દુનિયા પર મોહબ્બત રાખવી અને દુનિયાની બાજી ખાવી. તો દુનિયા શું છે? કે તો મોલાએ કહ્યું કે દુનિયા દિન 4 है, 4 દિવસની છે દુનિયા. તો આ દુનિયા 2 દિવસની છે. તો પછી આ દુનિયાની પહેલી દુનિયા મૌલાએ ફરમાવ્યું, તો પહેલી દુનિયા 2 દિવસની થઈ. અને મૌલાએ ફરમાવ્યું કે 14 તબક લગ જો ન્યામત સો સબ જાણો દુનિયા ફના. 14 બ્રહ્માંડનો ધણી આપણે કહીએ છીએ મૌલાને, એ ત્યાં સુધી આપણને ન્યામતો બી મળી જાય ને તો બી એ દુનિયા જ છે. તો ક્યાં સુધી હવે આપણે કઈ ચીજની, કઈ દુનિયાના અંદર છીએ, આપણે એનો વિચાર કરીએ અને એનાથી આગળ વધીએ. જેવી રીતે મૌલા આપણને પદ્ધતિસર આગળ વધારે છે કે તમે અમારી પાસે દુનિયાની વાતો લઈને આવો છો, કેવી દિલગીરીની વાત છે. અમે તમને દુનિયાની મોહબ્બત વાળા સમજીએ છીએ, પેલી દુનિયા પર તમારો ખ્યાલ ઓછો છે. તો આ દુનિયાથી પેલી દુનિયામાં લઈ જાય છે અને પછી કહે છે કે 14 તબક લગ જો ન્યામત સો સબ જાણો દુનિયા ફના, એ બી દુનિયા જ છે. તો મૌલા આપણને ઇલમની સમજણ આપીને આગળ વધારે છે. તો આપણે પોતાને પૂછીએ કે આપણે કઈ દુનિયાના અંદર છીએ અને કઈ દુનિયાની મોહબ્બત આપણને લાગી છે અને કઈ દુનિયાની આપણે બાજી ખાઈ રહ્યા છે. તો દુનિયા ઉપર ક્યાં સુધી મોહબ્બત રાખશો? જે લોકો રાખી રહ્યા છે એમને મૌલા પ્રમાણે હવે ક્યાં સુધી રાખશો? દુનિયા કોઈની થઈ નથી અને કોઈની થવા વાળી નથી. મરી જશો ત્યારે 2 વાર જમીન મળશે, વધારે નહીં મળે. ખુદા તમને 200 વર્ષની ઉંમર આપે તો પણ તમે દુનિયા, તમારો જીવ દુનિયામાં માયામાં વળગી રહેશે, મૌલાએ ફરમાવ્યું. तो दुनिया घर मातम का जिसे देखो सो रोता है दारो दार, गफलत का डट्टा कानों से काढ़ो तो सुनो कैसी पड़ी है पुकार, ताड़ सिर करवत फिरे पत्थर ताके ये दोए कैसा करते हैं शोर, बहते पानी में आवाज कैसा उम्रो ही वही जाती सो रोती है जोर.
તો દુનિયા ઉપર ક્યાં સુધી મોહબ્બત રાખશો, ક્યાં સુધી દુનિયાની બાજી ખાતા કરશો? તો શેતાનની બાજીથી દૂર રહેવાના બી ઘણા બધા ફરમાન છે કે શેતાન તમારા પૂઠે લાગેલો છે, તમે શેતાનની બાજીથી પરેશ કરો. પણ એક ઇલમ એવું બી છે કે જેના દિલમાં દુઆ જ્ઞાન છે તે સારો છે, શેતાન તેનાથી દૂર ભાગે છે. કંઈક એવું કરો કે આ દુનિયાની મોહબ્બત અને ફરેબ અને શેતાનની બાજી, દુનિયાની બાજી એ આપણાથી દૂર ભાગે. તો દિલના અંદર આ જ્ઞાન ઇલમ હાંસલ કરો. તો અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. તમારા રૂહના ચિરાગમાં રોગાનનો ઢગલો છે, પણ તેને દીવાસળીથી સળગાવો નહીં તો રોશની કેમ થાય? કે રોશની કર દો. અમારા ફરમાન મકસી છે તે તમારા માટે રોશની છે. તો એ રોશનીની જ્યોત जिस घट ईमान प्रगटिया तिसती गफलत होवे दूर, ईमान नूर से नूर माहिती नूर प्रगटिया तेનું સદગુર છે નામ. तिसती गफलत होवे दूर, ત્યાં અંધારા શું કરે જ્યાં સદગુર કેરા નૂર. ત્યાં અંધારું કાંઈ ના કરી શકે. આ દુનિયા કે શેતાન કે એની બાજી એ કાંઈ ના કરી શકે. તમે ઇન્સાન થયા ત્યારે તમને જન્મ તથા મરણ છે. ઇન્સાન જન્મ અને મરણની વચમાં ફર્યા કરે તેમાં શું ફાયદો થાય? તો હવે આ ઇન્સાન થયા, એક તો જાહેરના અંદર આ અશરફુલ મખલુકાતના આપણો દરજ્જો મળ્યો ઇન્સાન તરીકેનો. તો માણેક મોટો શું થયો? માનખા અવતાર તું પામ્યો, આ મનુષ્યનો અવતાર મળ્યો. 84 લાખ અવતારના અંદર સૌથી ઉત્તમ અવતાર અશરફુલ મખલુકાત જે ખુદાએ ઇન્સાનને અક્કલ બક્ષી છે એ બીજા જીવોને નથી બક્ષી. તો માનખા અવતાર તું પામ્યો, આ માણસનો અવતાર મળી ગયો ઇન્સાનનો. પણ કાંઈ ન જાણ્યો મુક્તિનો ભેદ. મુક્તિ કેવી રીતે મળે, પોતાનો રૂહ કેવી રીતે આઝાદ થાય, એ ભેદ ના મળ્યો. તો પછી માણેક મોટો શું થયો? જો અંતર ન પડ્યો છે. એક માણેક હોય ભલે ગમે તેટલો કિંમતી હોય, પણ એના અંદર છેદ ના પડે ત્યાર સુધી એનો હાર ના બને અને કોઈ સ્ત્રીના ગળાની શોભા ના બને. તો પછી માણેક તો થઈ ગયો, મોટો ઇન્સાનનો અવતાર તો મળી ગયો, પણ મુક્તિનો ભેદ ના મળ્યો. તો પછી છેદ ના પડ્યો પોતાના અંતરના અંદર, પોતાના દિલના અંદર. એ એક વાત છે. અને બીજું, આ ઇન્સાનના 3 ગુણો આવ્યા તો બી હજુ જન્મ મરણ તો છે જ. તો ઇન્સાન જન્મ અને મરણની વચમાં ફર્યા કરે તેમાં શું ફાયદો થાય? કારણ કે खुशी ने आराम चाहो तो आराम वहां जहां नहीं डर. दुनिया में तो बहुत कशाला, आराम कहाँ है दुनिया भीतर. एक दिन खुशी से ढोल बजाया, दूजे दिन कोई मुआ हुआ गम. भली खुशियां ली आकबत केरी, दिन दिन अदकी होई सी न होई सी कम. तो पहचान खुदा की रहवे बाकी, आकबत सदा रहवे बाकी. ત્યાં સુધી પહોંચી જાઓ. ને તો પછી ઇન્સાન જન્મ અને મરણની વચમાં ફર્યા કરે તેમાં શું ફાયદો છે? તો ઘરે નોટબુક હોય ને તો એક પેજ લો, બ્લેન્ક પેજ, અને એક લીટી બનાવો અને સ્ટાર્ટિંગમાં લખો જન્મ અને એન્ડમાં લખો મરણ. હવે આ જન્મ લીધો, ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી સતપંથ દિનમાં જન્મ આપ્યો છે. સત એટલે સાચો, પંથ એટલે રસ્તો અને દિન એટલે ફરમાન. આ સાચો રસ્તા બતાવવાળા ફરમાન અમે મર્દે દરવેશ છીએ, તેથી તમને હક સાચા ફરમાન કરીએ છીએ. આ ઇલમ જ્ઞાનના અંદર ઇલમ ઇજ્જતમાં આવીએ છીએ, મહેનત કરીએ છીએ, ફરમાન કલામ યાદ કરીએ છીએ, મનન ચિંતન કરીએ, વિચાર કરીએ છીએ, લખીએ છીએ, સતત ઇલમ સાથે કનેક્ટેડ રહેવાની કોશિશ કરીએ છીએ. તેમ છતાં હજુ મોત નથી આવતું. તો આ જે લીટી દોરી છે ને, જન્મ અને છેલ્લે એન્ડ, એના વચમાં ક્યાંક ફર્યા કરીએ છીએ. આગળ જઈએ છીએ, પાછળ જઈએ છીએ, આગળ જઈએ છીએ. મોલાએ ફરમાયું કે તમારામાંથી કેટલાક જણ હિંમત કરી જમાતખાને જાય છે અને ઇબાદત બંદગી કરે છે. જેઓ જમાતખાને જે હિંમત રાખે છે, જેઓ જમાતખાને જે ઇબાદત બંદગી કરે છે અને હિંમત રાખે છે, તેઓનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. દિલ આવ્યું ઇલમ પર કે ખાલી જબાનથી ફરમાન બોલ્યા, આંખોથી વાંચ્યા, કાનથી સાંભળ્યા, મગજથી યાદ કર્યા, એટલું દિલ છે ને મોહબ્બતનો સંબંધ છે. તો મોહબ્બત પ્રીત પેદા થી, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જુ તુમ દિલ વસે રબ કા ને. દિલના અંદર મૌલા મુર્તઝાલી સહી ખુદાવિન આલમીનની મોહબ્બત વસી. એ દિલનો સંબંધ થયો કે નહીં? ને તો પછી શું એ ઘણા દિવસ રાત નકામાં ગુમાવે છે, બેદિન લોકો સાથે દોસ્તી બાંધે છે. તો આવા લોકો અમારા મુરીદ નથી પણ મરીદ એટલે કે ભટકતા છે. તો વિચાર કરો કે એક ડગલું આગળ વધો છો ને 2 ડગલા પાછળ જાઓ છો. આ તો અધમ ગતિથી, એક ઉધ્વ ગતિ છે, એક અધમ ગતિ છે. ઉધ્વ ગતિથી આગળ વધવું, ઇલમ વાળો તો પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. પણ જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. ઇલમ નથી એટલે કે જે ઇલમની સમજણ છે, ઇલ્મ નથી, એ સમજ નથી. અને સમજ નથી એટલે આ ઇલ્મ મીઠું નથી લાગતું. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તો એ કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. આવા માણસના ઘટમાં અમારા ફરમાન ગઢ બેસતા નથી. જે સમજી શકતો નથી
તેના ઘટમાં કેમ ગળ બેસે અને કેમ એતબાર લાવે? તો સમજવા માટે વિચાર કરવો પડે છે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે, અને જે સમજે છે એના દિલના અંદર ગળ બેસે છે, અને એતબાર એટલે કે ઈમાન લાવે છે. તો આ એક સાકળ છે રૂહાની સમજની. તો અગર ઉધ્વ ગતિ નથી તો અધમ ગતિ થાય છે. 1 ડગલું આગળ વધીએ અને 2 ડગલા પાછળ જઈએ તો એ તો -1 થયું. તો આ જન્મ અને મરણની વચના અંદર ફર્યા કરીએ છીએ. હું અહીંયા રોઝનબર્ગમાં રહું છું, મારે હ્યુસ્ટન હેડક્વાર્ટર જમાખાને જવું છે, તો વચના અંદર શું આવે છે? મેં ઘણી વખત કીધું છે, 5 માઇલ ડ્રાઈવ કરીને 59 નોર્થ લો, પછી સુગરલેન્ડ આવે છે, મિઝોરી સિટી આવે છે, સ્ટેફર્ડ આવે છે, પછી હ્યુસ્ટન આવે છે. પણ હું રોઝનબર્ગ અને હ્યુસ્ટનના વચમાં જ ફર્યા કરું તો મિસોરી જઈને પાછું આવું, સુગરલેન્ડ જઈને પાછું આવું, સ્ટેફર્ડ જઈને પાછું આવું, તો આપણે વચમાં તો નથી ફર્યા કરતા. તો આ ગુરગીનાને મરી જવાનું છે. મલકુલ મોત સબ પર આવે, સબ બંદી કી લે જાતા હે જાન. ઇસ મરને આગળ જો મર ચલે, આ મરવા આગળ બી આ જિસ્માની મોત આવે એના પહેલા બી કઈક મરવાનું છે. ઇસ મરને આગળ જો મર ચલે સો મરકર પાવે અમર મકાન. એવા મરી જાઓ કે મરીને અમર મકાન, કદી ના મરવું પડે એવું મકાન મળે. પણ મરના જીને સચ કર માના, અગર આવી રીતે મરવાનું નક્કી કર્યું છે મૌલાની મોહબ્બતના અંદર, ઇલમના અંદર, તો ઉસે દુનિયા મેં ક્યાં કરની હે ખુશી? શું દુનિયામાં ખુશી મનાવી રહ્યો છે? ઇસ બુજ સાથ આ સમજા સત્તા ખુશી કરે છે તો ખુશી નહીં, એ તો હે બેહોશી. પર મુલક જાતે ઉમરો ઘટે, દિલ ન કહે મુલક મેરા, તો દુનિયા મુલક શું કાય દિલ બાંધો. કોઈ બીજા શહેરમાં ગયા હતા, અમે ફ્લોરિડા ગયા હતા, તો ખબર છે પાછું હ્યુસ્ટન આવવાનું છે 3-4 દિવસ પછી. બરાબર છે કે હ્યુસ્ટનના અંદર આપણું ઘર છે, ફેમિલી છે, ધંધા છે, રાઈટ? ત્યાં રોકાઈ ના ગયા તો પર મુલક જાતે ઉમરો ઘટે, કે ઉંમર ઘટી રહી છે, દિલ નથી કહેતું કે આ મુલક છે મારું, તો દુનિયા મુલક શું કાય દિલ બાંધો. શું દુનિયા મુલક થી દિલ બાંધીને બેઠો છે? કિને બતાયા, કને બતાવ્યું કે આ મુલક તારું છે? બોલા કે મેં તો નથી બતાવ્યું. હું તો બતાવું છું કે તમારું ઘર આ દુનિયામાં કચ્છ, કાઠિયાવાડ, મુંબઈ, વિલાયત બીજે ક્યાંય નથી. તમારું ઘર અમારા દિલમાં છે, અને અમારું ઘર હંમેશા તમારા દિલમાં છે. અમારો દિન સીધી સડક જેવો છે, તે પર તમે સીધા ચાલ્યા જશો તો તમે તમારે ગામ એટલે કે તમારા અસલ નુરાની મકાને જઈ પહોંચો. આ ગામ છે આપણું અસલ નુરાની મકાન. આ મગજમાં ભરી દો આવું ઇલમ, અને એ ગામ જવાની કોશિશ કરો તો એ મરી જાઓ. સદગુરુ કહે રે જૂઠા મરના તો સબ જુગ મરે. આ બધા મરી જાય છે ને, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ ને ઉંમર અને એક્સિડન્ટ કે કાંઈ બી, એ બધા જૂઠું મરે છે. સદગુરુ કહે રે જૂઠા મરના તો સબ જુગ મરે, સાચા ન મરે કોઈ. આખી દુનિયા, આખી જુગ મરે છે, સાચું કોઈ મરતું નથી. સાચા ન મરે કોઈ. આ ગુર ગિનાને જે મરે, અમારા ફરમાન એ જ ગિનાન છે. આ મૌલાના ફરમાનના અંદર જે ફના થઈ જાય, આ ગુર ગિનાન જે મરે તીસે બહોત મરના ન હોય. તો અહીંયા મૌલા આપણને કીધું કે ક્યાં ઇન્સાન થઈને હવે જન્મ મરણની વચમાં ફરે, તેમાં શું ફાયદો થાય? તો ફાયદો શું હાંસલ કરવાનો છે? મરશો ત્યારે ફાયદાની ખરી કિંમત માલુમ પડશે. ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતો છે ત્યાં સુધી નૂરનું પાણી હાથ આવતું નથી. મરી જાઓ આ ગુરગિનારના અંદર તો તમારી હવેની આટલી જિંદગી છે તે બે ફાયદે ને બે ખબરી ખેંચો વગર ખોતા રહેશો. તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો. ઇન્સાન છે તે આદમ અલૈહિસ્સલામની ઓલાદ છે. આદમનો દરજ્જો ફિરસ્તા કરતા ઉપર હતો, એ હિસાબે તમારો પણ અસલ રૂપનો ફિરસ્તાની ઉપર થાય છે. ફિરસ્તા ઉપર શાહ છે. હવે તમે સહી ચોક્કસ કરે, સહી કરો. કોઈ એગ્રીમેન્ટના અંદર આપણે સહી કરીને કબૂલ થાય છે ને, હવે તમે સહી ચોક્કસ કરીને સમજો કે તમારો દરજ્જો કેવો છે. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે ને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. પછી મૌલા એક મિસાલ આપી કે કોઈ માણસ પાસે આખી બાદશાહી હોય એટલે કે તેને ઘેર આખી દુનિયાનું રાજ હોય, તેની પાસેથી બાદશાહી છીનવી લઈને તેને ફકીર બનાવવામાં આવે તો તેની કેવી ખરાબ હાલત થાય. હવે તમે ઇન્સાન રૂપી ઉત્તમ દેહમાં આવ્યા પછી ફિરસ્તા થવાને બદલે ઇન્સાન મટીને હેવાન જેવા બનશો તો તમારી પણ એવી જ ખરાબ હાલત થશે. તો અશરફુલ મખલુકાતના અંદર ઇન્સાનનો જે આપણને જન્મ મળ્યો છે એ જાહેરી માયના અને બાતુના અંદર જે આ 3 ગુણો વાળો ઇન્સાન છે, ફરમાન રૂપી જવાહીરની ઉચકી લે, સારા નરસાને બરાબર ઓળખે અને ઉપર જવાની ઉમેદ રાખે. તો એ મિસાલથી મોલાએ સમજાવ્યું કે કોઈ બાદશાહ હોય, એની પાસે કોઈ માણસ પાસે આખી બાદશાહી હોય એટલે કે તેને ઘેર આખી દુનિયાનું રાજ હોય.
એની પાસેથી બાદશાહી છીનવી લઈને તેને ફકીર બનાવવામાં આવે તો તેની કેવી ખરાબ હાલત થાય. એ એક્ઝામ્પલને સમજાવવા માટે મૌલાએ શું કીધું કે હવે તમે ઇન્સાન રૂપી ઉત્તમ દેહમાં આવ્યા પછી, તો આ ઇન્સાન રૂપી ઉત્તમ દેહ મળ્યો છે ને, અને આ 3 ગુણો જે આવ્યા છે ઇલમના, એ મિસાલ એવી છે કે કોઈ બાદશાહ હોય ને એના ઘર આખી દુનિયાનું રાજ હોય એવી ચીજ છે. પણ હવે ઇન્સાન થઈને ક્યાં સુધી હેવાન જેવા રહી જશો? દુનિયા પર ક્યાં સુધી મોહબ્બત રાખશો? ક્યાં સુધી દુનિયાની બાજી ખાધા કરશો? અગર એ હાલત છે, ઇન્સાનમાંથી ફિરસ્તા થવાની હાલત નથી, તો પછી શું થાય કે તેની પાસેથી બાદશાહી છીનવી લઈને તેને ફકીર બનાવવામાં આવે તો કેવી ખરાબ હાલત થાય, તેની કેવી ખરાબ હાલત થાય. એ શું કેમ દાખલો આપ્યો? આ ચીજ સમજાવવા માટે કે ઇન્સાન રૂપી ઉત્તમ દેહમાં આવ્યા પછી ફિરસ્તા થવો આવે. ફિરસ્તા થવાને બદલે ઇન્સાન મટીને હેવાન જેવા બનશો તો તમારી પણ એવી જ ખરાબ હાલત થશે. તો ઇન્સાનમાંથી ફિરસ્તા થવાનું છે, અને આ હાલતથી નીચે નથી આવવાનું. જે આ ફરમાન રૂપી જવાહીર ઉચકી લીધા છે, સારા નરસાની સમજણ આવી છે, ઉપર જવાની ઉમેદ કરી છે, તો એમાંથી ફિરસ્તા થવાનું છે. તો કેવી રીતે ખવરાય છે? તો ઇલમ થકી તમારી જાતને સજાવશો, સમજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. એ રૂહ ભાનના અંદર આવવાનું છે. બરાબર? તો અલગ અલગ રીતે મૌલાએ સમજાવ્યું કે ઇન્સાન ખુદા સાથે ખ્યાલ બાંધે તો ફિરસ્તો થાય. તો એક બાજુ કીધું સાંભળશો, અમલ કરશો તો ફિરસ્તા થશો. બીજી બાજુ કીધું કે ઇન્સાન ખુદા સાથે ખ્યાલ બાંધે તો ફિરસ્તો થાય. બીજી જગ્યાએ મૌલાએ ફરમાયું કે બાતુની ઇબાદત વડે તમારા રૂહને કસરત આપશો તો તમે ફિરસ્તા બનશો. તો આ બધી ચીજો ફિરસ્તા પહેલા આવે છે. તો આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, જે થકી રૂહાની ઇશ્ક અને તે રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે. અને ત્યાં પછી ફિરસ્તાની બાબત આવે છે. જે ફિરસ્તાઓ 5 છે. દિલ એટલે કે રૂહ, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. તો ઇન્સાનમાંથી ફિરસ્તા થવાનું છે, ઉપર જવાનું છે. ઇન્સાનમાંથી હેવાન નથી થવાનું. તો આ ફરમાન રૂપી જવાહીર જે છોડી આપે છે એ પછી શું ખાય છે? કોઈને કોઈ ખોરાક તો ખાય છે. તો હેવાનની નિગાહ ઘાસ ઉપર રહે છે. દેહી છે તરલાને ઘાસ. ત્યાં સુધી તમારા ખ્યાલ જાહેરી બાબત ઉપર રાખશો. મોલાવી જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તમને સગળું જાહેરી જોવે છે, બાતુન તરફ તમે કાંઈ ધ્યાન આપતા નથી. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો, તમારી પણ એવી જ ખરાબ હાલત થશે. એક મિસાલ આપીને મોલાએ ફરમાવ્યું, ઇન્સાનમાંથી ફિરસ્તો થઈ શકાય છે. ઇન્સાનમાંથી ફિરસ્તો થઈ શકાય છે. અને મૌલાએ આપણને રસ્તો બતાવ્યો. પરંતુ ઇન્સાનમાંથી ફિરસ્તા થવું તેમાં ઘણી મહેનત છે. તો મહેનત એ ના ગણાય કે હંમેશા જમાત ખાને આવી દુઆ પડો. એ કામ તો ઘણું આસાન છે. સિદ્ધા કરવા, રૂકુમાં જવું ઘણું આસાન છે. પણ હકીકતની પેરવી પર ચાલવું મુશ્કેલ છે. તો તમે હકીકતના રસ્તા પર ચાલો, રાત દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો, રાત દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ, તો ખુદા તમારા હાથે કદી પણ નરસું કામ નહીં કરાવે. તો આ ઇન્સાનમાંથી ફિરસ્તો થઈ શકાય છે. એમ થકી તમારી જાતને સજાવશો, તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. તો અમલ શું કરવાનો છે? नेक मजलिस में नित नित जाइए, सुनिए इल्म इरफान इलाही. नेक मजलिस में नित नित जाता घटे अज्ञान और दिल की स्याही. दिल रोशन होवे साफ आईना, उसमें जिससे हक दीदार खुद मंजिल अपने को पावे, એ ફરમાયા સાહેબ ઇસરાર. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે. તો દિલ સાફ થયા પહેલા શું અમલ આવ્યો? નેક મજલિસ में नित नित जाइए, सुनिए इल्म इरफान इलाही. ખુદાની ઓળખ વિશેના ઇલ્મના અંદર હો. तो नेक मजलिस में नित नित जाता घटे अज्ञान और दिल की शाही. दिल रोशन होवे साफ आईना. તમારા રૂહનો અવતાર પહેલા પથ્થરથી શરૂ થાય છે. અવ્વલમાં ઇન્સાન માટી તથા પથ્થર રૂપે હતો. તો પહેલા આવું ઇલમ નહોતું સાંભળ્યું, નતા ઇલમ મજલિસમાં આવ્યા અને ઇલમના અંદર મહેનત નતા કરતા, તો કેવી હાલત હતી કે જાહેલ પથ્થર દરિયા પેટા, આપ ડૂબે સાથી સબ ડૂબાવે. જાહેલ વે जिसे इलम नहीं, जाहिल वे जिसे मारिफत नहीं. આ ઇલમની ઓળખ નથી અને આ પથ્થર જેવી હાલત હતી, જાહેલની હાલત હતી. જાહેલ વે जिसे ઇલમ નહીં. તો તમારા રૂહનો અવતાર પહેલા પથ્થરથી શરૂ થાય છે અને અવ્વલમાં ઇન્સાન માટી તથા પથ્થર રૂપે હતો. મજહદી જ્ઞાન તેમજ ઈમાન વિના ઇન્સાન ધૂળ મિસાલ છે, એટલે કે માટી બરાબર છે, અને તે વિના તેની જિંદગી અર્થ વગરની છે. તો અવ્વલમાં ઇન્સાન માટી તથા પથ્થર રૂપે હતો. તો અત્યારે જે ઇન્સાન બન્યો છે એ પહેલા હાલત આ રીતે હતી કે જાહેલ પથ્થર, જીસે ઇલમ નહીં સો ઢોર ગણાયા, એ હાલત હતી.
અને મજહબી જ્ઞાન તેમજ ઈમાન વિના ઇન્સાન ધૂળ મિસાલ છે, અને તે વિના તેની જિંદગી અર્થ વગરની છે, એ હાલત હતી. તો હવે ઇન્સાનમાંથી ફિરસ્તા થવાનું છે. એ આખી મિસાલ આપીને મૌલાએ ફરમાયું કે મૌલાના રૂમી કહી ગયો છે કે હું પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીડીમાં પેદા થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો, તેમાંથી ઇન્સાન થયો છું. ઇન્સાનમાંથી શું થઈશ? મલાઈક બનીશ. ત્યાંથી ક્યાં જઈશ? તે કરતા ઊંચે જઈશ. હું કોશિશ કરું કે 6:30 સુધી આ જે હોમવર્ક છે પૂરું થાય, એટલે પછી આગળ બધું પેન્ડિંગમાં ના રહે. તો હું થોડો ફાસ્ટ છું, પણ તમે શાંતિથી સાંભળશો રેકોર્ડિંગ તો તમને તકલીફ નહીં પડે. તમે અભ્યાસ બી કરતા રહેશો તો સમજવામાં. તો કદાચ 4:30 વાગ્યા સુધી સમજ પૂરી થાય ને પછી 8 મિનિટ ઉપર થશે પૂર્ણાહુતિના ફરમાન મુબારકની યાદી અને દુઆ માટે. તો મૌલા રૂમી ઇન્સાનની હાલતના અંદર આ બયાન કર્યું કે તેમાંથી હું ઇન્સાન થયો છું. તો જ્યારે આ 3 ગુણો આવે છે, પરમાનરૂપી જવાહીર ઉચકી લીધું, સારા નરસાની સમજણ આવી, ઉપર જવાની ઉમેદ રાખી, તો આપણે પોતે પોતાનો અભ્યાસ કરીએ. આપણે પોતે જ રૂ છીએ કે આપણે આવું ઇલમ નહોતું સાંભળ્યું, આ દરજ્જા પર નહોતા આવ્યા. એના પહેલા આપણી રૂહની હાલત કેવી હતી? તો એના માટે મૌલાના રૂમી કહી ગયો છે હું પથ્થર હતો, એટલે કે જાહેલ હતો. જાહેલ પથ્થર દરિયા પહેલા આપ ડૂબે સાથી સબ ડૂબાવે. જાહેલ વે जिसे इल्म नहीं, જાહેલ વે जिसे मारिफत नहीं. તેમાંથી ઝાડમાં પેદા છે. તો પથ્થર શું છે કે એક જગ્યાએ પડ્યો રહે છે, પોતાની જગ્યા છોડતું નથી. ઝાડમાં પેદા છે. તો ઝાડ શું છે? દરખ્ત કે પોતાની જગ્યા નથી છોડતું, પણ જગ્યા પર ઊભું હલે છે. તો તમે તમારું ઈમાન ઝાડ જેવું ના રાખો. ઝાડના પાંદડાને જે તરફ પવન લાગે છે એ તરફ ઢળે છે, રાઈટ? તો ઝાડ અને એના પાંદડા છે, આ બાજુથી પવન આવે તો આ બાજુ ઢળે છે, આ બાજુથી આવે તો આ બાજુ ઢળે છે, એવું ઈમાન ના રાખો, બરાબર? તો પથ્થર કરતા સારી હાલત છે કે દરખ્ત જગ્યા નથી છોડતું, પણ જગ્યા પર ઊભું હલે છે. એમાંથી બદલીને કીડીમાં પેદા થયો. તો કીડી ભલે ધીરે ધીરે ચાલે છે, પણ પોતાની જગ્યા તો છોડે છે, રાઈટ? તો એ ઇલમની સમજ હાંસલ થવા લાગી અને એ થોડું આગળ વધવા લાગ્યું, રાઈટ? ઇલમ વાળો રૂ પગથિયું ઉપર ચડે છે. ત્યારબાદ જાનવરમાં પહોંચો. તો આપણે રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર બધું સમજી ગયા કે જે માયના સમજતો નથી, તેનો રૂહ તેમાં હોતો નથી, તે ફક્ત મોઢાથી બકબકાટ કરે છે. તો સમજ્યા વગર પડવું નકામું છે. એનો મતલબ એમ નથી કે ના પડવું જોઈએ, પણ પડો તો સમજીને પડો, એના પર વિચાર કરો. તો આ બધી શું છે કે તમારામાં કેટલા ભગતો ગધેડા જેવા છે, ફક્ત માલ જ એકઠો કરે છે અને પોતાના ગધેડા બનાવે છે. તો દુનિયાનો તલબગાર કૂતરો છે. એ રીતે મૌલાએ બધી ગધેડા અને કૂતરા એ જાનવરોની મિસાલ આપીને આપણને સમજાવ્યું, રાઈટ? તો ભલે આપણે મજહબ સાથે સંકળાયેલા છીએ, પણ આપણી રૂહની હાલત આ રીતે પથ્થર, ઝાડ, કીડી અને જાનવરમાં આ રીતે બદલાતી રહે છે. જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો. તો વાંદરાની જાનવરમાં ના કીધો, જાનવરથી અલગ કીધો અને ઇન્સાન થી ના કીધો. તો જાનવર અને ઇન્સાનની હાલત ની વચના અંદર વાંદરાની હાલત છે. તો વાંદરો શું કરે છે કે એક જગ્યાએ શાંતિથી બેસતો નથી, કુદાકૂદ કરે છે, બરાબર? ઘડીકમાં અને ઘડીકમાં. તો આપણને એમ થાય છે કે મતલબના અંદર આપણે હું આ કરું કે પેલું કરું કે આ કરું, એમ કુદાકૂદ કરીએ છીએ. એ જગ્યાએ શાંત ચિત્તે આપણે બેસી નથી શકતા કે તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. તો એ સમજ આવે છે કે ખુદાએ આખી કાયનાતની જે રચના કરી છે, તો સબ ચીજ पे एक मर्तबा है पूरा है, सब चीज पे एक मर्तबा है जिसको कहिए पूरापुर. તો ખુદાએ પોતાની કાયનાતના અંદર દરેક ચીજ પર એક મર્તબો ઉપર રાખ્યો છે. જાનવરોના અંદર છી છે, પક્ષીઓના અંદર બાજ છે, ફ્લાવર્સના અંદર ગુલાબ છે, મેવાના અંદર આંબો છે. એ રીતે મજહબના અંદર બોલાય પડે કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા. એ સમજ જયારે આવે છે તો કે તેમાંથી ઇન્સાન થયો છે. ફરમાન રૂપી જવાહીરને ઉચકી લે છે, તારા નરસાન બરાબર ઓળખે છે કે પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું, અને એક ચાહ પેદા કરે છે, ઉમ્મીદ પેદા કરે છે ઉપર જવાની. હવે ઇન્સાનમાંથી શું થઈ? તો કે મલાયક બનીશ. ત્યાંથી ક્યાં જઈશ? તે કરતા ઊંચે જઈશ. તો અલહમદુલિલ્લાહ આપણે ઇલ્મ અંદર બધા એ યાદી આપી છે. આગાલીશા મા બાપનું ફરમાન મુબારક છે કે પહેલા જયારે ઇન્સાનો નતા ત્યારે જીનો હતા, ખુદાએ જીનો પેદા કર્યા હતા, અને જે ખુદાની સારી રીતે ઇબાદત કરતા, ફરમા બરદારી કરતા, એ તેઓ મલાયક બનતા, બરાબર? પછી ફિરસ્તાઓ અજાજીલ જે જીન હતો એને ઇલ્મ આપ્યું, અને ઇલ્મ ઇબાદતના પ્રતાપે એને મલાયકને દરજ્જે ને એનાથી ઉપર, એટલે કે મલાયકોનો સરદાર એટલે કે ફિરસ્તા થઈ ગયો, રાઈટ? તો મૌલાના રૂમી કહે છે કે ઇન્સાન થયો છું, હવે ઇન્સાનને શું એ મલાયક બનીશ અને એથી પણ ઉપર જઈશ. તો મલાયક ઉપર ફિરસ્તાની હાલત છે,
અને તમારો રૂપ પાક હશે તો તમે જિબ્રાઈલ ફિરસ્તાથી પણ ઉપર એટલે કે પૈગંબર જેવા થશો, અને એનાથી બી ઉપર છે કે ફિરસ્તા ઉપર શાહ છે, એટલે કે તમે પણ ફના ફિલ્લા થાવ. તો કીધું કે ત્યાંથી ક્યાં જઈશ, તે કરતા ઊંચે જઈશ. તો મલાઈક બી મૌલાના રૂમીને ખબર હતું કે ઇન્સાનમાંથી મલાઈક ખવરાય છે, પણ એ પણ મારો મકસદ નથી, એનાથી બી મારે ઉપર જવાનું છે. જેવી રીતે મંસૂરે કીધું કે મંસૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો હતો કે ખાલી બહેસમાં જઈને શું કરું, જ્યાર સુધી મગજને ચાખીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળવું, આગળ વધીશ. અને કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. એમાં મંસૂરનો ઉલ્લેખ કર્યો કે પોતાના રૂના અશક હતા, રૂના દોસ્ત હતા, તેઓ તે મકાને એટલે કે અસલ મકાને પહોંચ્યા. ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે, તે સિવાય આ દુનિયામાં ઇન્સાન માત્ર જનાવર મિસાલ છે. તો જાહેરમાં તો ઇન્સાન થઈ ગયા, અશરફુલ મખલુકાતના અંદર જે ખુદાનું સર્વશ્રેષ્ઠ સર્જન છે એ હ્યુમન બિંગ, એ જિસ્મના અંદર તો છીએ, પણ ગુણો છે ઇન્સાનના. અગર ફરમાન રૂપી જવાઈ નથી ઉચકી લેતા, સારા નરસાની સમજણ નથી, ઉપર જવાની ઉમેદ નથી, તો પછી આપણે ઇન્સાન નથી. અગર આ ગુણો છે તો ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે, તે સિવાય આ દુનિયામાં ઇન્સાન માત્ર જનાવર મિસાલ છે. તો એક દુનિયા છે, આ દુનિયા બી અંદર છે, મજહબ બી ઘણી મોટી ચીજ છે, વાયરી ચીજ છે, મજહબના અંદર બી ઘણી બધી ચીજો છે, પણ અગર ખુદાના નૂરમાં એક થવાની ઉમેદ નથી, તો પછી આ દુનિયાના અંદર ઇન્સાન આ ગુણો આવ્યા પણ ઉપર જવાની ઉમેદ ના કરી, સારા નરસાની સમજણ બરાબર ઓછી લીધું, ફરમાન રૂપી જવાઈ ઓછી લીધું, પણ ઉપર જવાની ઉમેદ નથી દિલના અંદર, તો પછી આ દુનિયામાં તો છો, પણ ઇન્સાન માત્ર જનાવર મિસાલ છે. હવે જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તેઓ ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મોહબ્બત પણ વધારે કરે છે. તો આ ફરમાન મુબારકના અંદર હુકમ નથી, એમ મૌલાએ નથી ફરમાયું કે અગર તમે ઉપર જવાની ઉમેદ ધરાવો છો તો તમે બંદગી વધારે કરો, મોહબ્બત વધારે કરો, એમ હુકમ નથી. અહીંયા મૌલાએ એમ ફરમાયું છે કે આમ કરે છે લોકો. જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તેઓ શું કરે છે, ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મોહબ્બત પણ વધારે કરે છે. તો ઉપર જવાની ઉમેદ કોણ ધરાવે છે, ઇન્સાન ધરાવે છે. તો અહીંયા બે ચીજો છે, બંદગી અને મોહબ્બત. તો આપણને મૌલાએ બતાવ્યું કે બંદગીનો શું અર્થ છે, જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેવો ખુદાનો ગુલામ, એટલે કે જે આ ત્રણ ગુણો છે ફરમાન મુબારકના અંદર, એ ઇન્સાનના પગ બાંધેલા છે પણ હાથ છૂટા છે. તો અગર એ આ અક્કલ હાંસલ નથી કરતો, મૌલાના ફરમાનના અંદર ઇલ્મ હાંસલ નથી કરતો, પોતાની સમજનો વિકાસ નથી કરતો, તો એ બે અક્કલ ગુલામ છે. એ હંમેશા એમ જ કહે છે મારો ધણી મને આઝાદ કરી નાખશે તો ભૂખે મરી જઈશ, મારે મહેનત કરવી પડશે. પણ જે અક્કલ વાળો ગુલામ છે એ ઇલ્મ હાંસલ કરીને સમજે છે કે ભલે મારા પગ બાંધેલા છે પણ મારા હાથ તો ખુલ્લા છે, તો સગળું તમારા પોતાના જ હાથમાં છે. એટલે કે તમે જાતે પોતાના હાથથી પોતાના રસ્સી, પોતાના પગની રસ્સી ખોલી દો એટલે એ સર્વે સીધા રસ્તા પર ચાલવા તથા આલ્લા હિંમત ઉપર આધાર રાખે છે. તો મોહબ્બત મૌલા કી રાહ સીધી હે. જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. તેઓ પોતાના રૂના આશક હતા, રૂના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. અને જેઓ આલ્લા હિંમત પર આધાર રાખે છે, હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. એ ચીજની સમજ આવી જાય છે અને એ હિંમત અને એ મોહબ્બત હાસિલ કરે છે, તો એ સમજો કે પોતાના પગની રસ્સી પોતાના હાથે જ ખોલી નાખે છે અને એ આઝાદ થઈ જાય છે. તો અહીંયા ઇન્સાન જે ઉપર જવાની ઉમેદ રાખે છે તે બંદગી વધારે કરે છે અને મોહબ્બત પણ વધારે કરે છે. પણ આપણે અમારા ફરમાનના એક એક શબ્દમાં ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે, તે તમારે સમજવી જોઈએ. એ રીતે જયારે આપણે ઇલમ પઢીએ છીએ ત્યારે સમજમાં આવે છે કે અહીંયા બે શબ્દ છે, બંદગી અને મોહબ્બત, પણ એ જગ્યાએ એક શબ્દ છે કે તમે અમને કહો છો કે તમે મોમન છો, ત્યારે અમે તમને પૂછીએ છીએ જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય, અને મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, અહીંયા એક જ ચીજ આવી. આ બધા ફરમાન મુબારક 300 ફરમાન મુબારકના અંદર છે. તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે, તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. તો આ ચીજનો આપણે ખ્યાલ કરીએ. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જો તુમ દિલ વસે રબ કા ને. પીર સદર પછી મૌલાએ દાખલો આપ્યો. પીર સદરદીન હતો તે તમારા જેવો એક માણસ હતો, તમારાથી કઈ ફરક નહીં હતો. તેની આંખો, કાન વગેરે તમારા જેવા જ હતા. કોઈ પણ ખોજો હશે તે કહેશે કે પીર સદરદીને ખોજા બનાવેલા છે. તે પીર સદરદીન પણ તમામ ખોજાઓનો દિન બંધો હતો. તો પીર સદરદીન પીરના જુમામાં હતા. તો અહીંયા મૌલાએ એ રીતે આપણને સમજવાનું નથી કીધું કે પીર સદરદીન પીર હતા, પણ આપણે બી કરી શકીએ છીએ આ ચીજ.
એ આપણી હિંમતને વધારવા માટે, આપણને પ્રોત્સાહન આપવા માટે, એન્કરેજ કરવા માટે મોલાઈ ફરમાવી કે પીર સદરદીન હતો એ પણ તમારા જેવો જ માણસ હતો, તમારાથી કઈ ફરક નહીં હતો, તેની આંખો કાન વગેરે તમારા જેવા જ હતા. શું કર્યું? એ આંખો કાનનો શું ઉપયોગ કર્યો? તો મોલાઈ ફરમાવી કે આંખોથી ઇલમ વાંચવું આંખોની ઇબાદત છે, કાનથી ઇલમ સાંભળવું કાનની ઇબાદત છે. કોઈ પણ ખોજો હશે, પીર સદરદીને જે મુરીદો બોધ્યા એમને આપણે ખોજા કહીએ છીએ, તો કોઈ પણ ખોજો હશે તે કહે છે કે પીર સદરદીને ખોજા બનાવેલ છે. એ પીર સદરદીન પણ તમો ખોજાઓનો દિન બંધુ હતો. તો ભાઈ ભાઈ કરીને હો જીરે ભાઈ રે કરીને આપણને પીર સદરદીન સાહેબે સમજાવ્યા. બંધુ એટલે ભાઈ, દિન બંધુ એટલે કે આપણા ધર્મનો ભાઈ. બરાબર. તો પીર સદરદીને આ આંખો ને કાન જે આપણને બી મળ્યા છે, આપણા જેવા જ હતા પીર સદરદીન સાહેબે, તો એમને આ ઇલ્મ હાંસલ કર્યું. અને કેવા ગુણો હાસિલ કર્યા કે પીર સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતનો હતો. એ ચીજ મોલાએ બીજી રીતે ફરમાવી કે શીખતા શીખતા અકલવાન, ઇલ્મી, હિંમત વાળા થવરાય છે. કે શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. તો એ જ બાબત અહીંયા મોલાએ ફરમાવી કે બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતનો હતો. શરીયત, તરીકત, હકીકત, મારીફત અને પાંચમો ખુદા. તો જે આપણે લખેલું છે તો છે જ, આપણે જાહેરી આંખોથી વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ, યાદ કરીએ છીએ. એ હોશિયારીપણું છે, એ બુદ્ધિવાન છે, એ શરીયત છે ઇલમની. દાના એટલે હિકમત આવે છે, એની સમજ આવે છે, એ તરીકત છે. તો શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન. હવે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ છે કે તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. હવે આપણે મૌલાનું ઇલ્મ હાંસલ કરવા લાગ્યા. સૂફી મદ્હબ એ તરીકત છે. અને સાચું એટલે કે હકીકત, હક એટલે સત્ય, સાચું, અને જે હકીકતી છે એ સાચો છે. તો તરીકત પછી તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો, એનાથી પણ ઉપર જવાનો ખ્યાલ રાખો. સૂફી મદ્હબ એ તરીકત છે, પછી તમે હકીકતમાં પહોંચો. યા અલીને ઓળખવું હકીકત છે. તો શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી, જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. અને ચોથી બાબત છે જે આઝાદીની બાબત છે, સાફ બાતુનનો હતો. દિલ પાક દિલ એટલે કે રૂહ, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. એટલે કે હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદને સમજે તો તુરત જ મારફતને પામે છે. તો શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. હિંમત બડી ઈમાન નિશાની. તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો, ઈમાન નૂર છે ભાઈ, બડી રાખો अपनी हिम्मत. जिस किसकी हिम्मत पड़ी उस पर सही आवे रब की रहमत, रब की रहमत सो ईमान पूरा. તો પીર સદરદી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે ખુદા મારી પાસે છે. આ ઇલ્મમાંથી પીર સદરદીને શું હાંસલ કરી, શું સમજ હાંસલ કરી કે પીર સદરદી એકલો જતો હતો. તો માશાઅલ્લાહ નફીસાબેન બોલ્યા હતા કે એકલો જતો હતો ને એમ સમજતો હતો ખુદા મારી પાસે છે. કોઈ એકલું જતું હોય તો એકલો જ હોય છે, પણ પીર સદરદી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તો તમારી દુકાનો, તમારા મકાનો, સર્વે ઓલાદ, પૈસા વગેરે બધું અહીં જ રહી જશે, માત્ર તમારો રૂહ એકલો જશે. આ બાબત તમે કદી પણ ભૂલશો નહીં. તો રૂહ છે ખુદાના નૂરમાં એક થાય છે, એટલે કે ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. તો આગળ પીર સદરદીન મૌલાના રૂહ એવી રીતના માણસો હકીકતના રસ્તા પર ચાલ્યા. તો પીર સદરદીન હકીકતી હતા, એટલે કે રૂહ હતા. તો પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તો આપણે કોઈ બી હાલતના અંદર હોઈએ, કોઈ પણ આપણી સમજ હોય, ખુદાના અનેક રૂપો છે, રૂપ અનેક દિખલાવે. જે બી રૂપને આપણે હાજર નાજર સમજતા હોઈએ તો એ આપણે સમજીએ, એ આપણી ઇબાદત છે. કે પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તેને કદી પણ બુરું કામ કર્યું નથી. તેને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. તો આ સમજવાથી એ યકીન એટલે કે ઈમાન રોશન થઈ જાય છે કે હું ખુદાથી નજીક છું. અને નજદીકી છે એ એક દિલીમાં પરિવર્તન થઈ જાય છે, એક થઈ જાય છે. તો તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો નહીં, તેમ ખરાબ શબ્દ પણ બોલી શકશો નહીં. તે જ પ્રમાણે જે ખુદાને પોતાની પાસે હાજર સમજે છે તે કદી પણ બદકામ કરતો નથી, તે નેક કામ જ કરશે. અને પીર સદરદી એવો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે, તેને કદી પણ પૂરું કામ કર્યું નથી. આજ પણ જેમ સમજે છે એના માટે પણ એમ જ છે. તમે પણ મહેનત કરો અને પીર સદરદી જેવા થાવ. તો આ મહેનત કરી, મહેનત એ ના ગણાય કે તમે સવાર સાંજ જમાત ખાનાને દુઆ પઢો. સિદ્ધા કરવા રૂકુમાં જરૂર તો ઘણું આસાન છે, પણ હકીકતની પેરવી પર ચાલવું મુશ્કેલ છે. એટલે કે એ નથી કરવાનું એમ નથી. જે બી અત્યારે આપણી સમજ છે એને કરવાનું છે, એનાથી ઉપર જવાની ઉમેદ ધરાવવાની છે, ઉપરની ચીજો હાંસલ કરવાની છે.
તો એ ચીજો કરતા ઉપર શું બતાવ્યું કે હકીકતના રસ્તા પર ચાલો, રાત દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો, રાત દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ તો ખુદા તમારી હાથે નરસું કામ નહીં કરાવે. તો ખુદા કઈ મદારી નથી કે તમને દોરી નાખીને ખેંચી લેશે. અમારી હયાતીમાં પુલસરાતને પાર કરવી જોઈએ. તો હકીકતની પેરવી પર ચાલવું મુશ્કેલ છે, પણ એમનો રસ્તો બતાવ્યો કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. સત્પંચ છે ખંડાકેરી ધાર, સત્પંચ છે સાચો રસ્તો, એ તલવારની ધાર પર ચાલવા બરાબર છે, પણ એનો રસ્તો બતાવ્યો કે તમે જ્ઞાનમાં રહેજો રે રોલ, તમે આ જ્ઞાનમાં રહેજો, ઇલમના અંદર રહેજો. તમે અમને કોઈ ચીજ કે વસ્તુ લાવીને આપો તેમાં અમે રાજી થઈ એમ નથી, પણ તમે અમારા ફરમાનમાં રહેશો તો અમે ઘણા રાજી થઈશું. અમારા રૂહાની બચ્ચાઓ જમાતખાનાની હાજરીમાં નિયમિત છે એ જાણીને અમને જેટલી ખુશી થાય તેટલી ખુશી અમને બીજી કોઈ પણ બાબતથી થતી નથી. તો તમે પણ મહેનત કરો અને પીર સદરદીન જેવા થાઓ. તો અહીંયા પીર સદરદીન જેવા થવાનું કીધું છે. દાખલા તરીકે હું દાખલો આપું છું કે રફીકભાઈ કેવા છે, તો રફીકભાઈ સુલતાનભાઈ જેવા છે. તો રફીકભાઈ સુલતાનભાઈ જેવા દેખાય છે, એમના જેવા છે, પણ સુલતાનભાઈ તો નથી. તો હજુ બી જુદાઈ છે, રાઈટ? તો જેવા થવામાં બી જુદાઈ છે. અને એનાથી બી ઉપર બતાવ્યું કે તમે અમારા જેવા થાવ, તો એના અંદર બી જુદાઈ છે. પણ ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. તાલે નૂરમાં મળી શું થઈ ગયો? પોતે બી નૂર થઈ ગયો. અહીંયા કોઈ જુદાઈ નથી. તો અલ્હમ્દુલિલ્લાહ, સોરી થોડો ફાસ્ટ હતો આજે, પણ માશાઅલ્લાહ થોડું 8 મિનિટ થશે એટલે 40, એટલે 10 મિનિટ વધારે થશે, પણ અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી રીતે બધું કામ થયું મૌલાની મહેરબાનીથી. તો હવે આપણે આપણો નેક્સ્ટ અભ્યાસ છે, અકલવાળો માણસ કહેશે કે ઇન્સાન એ એક મોટી ચીજ છે. ત્યાંથી લઈને મંજૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું, જ્યાં સુધી મગજની તાકીદ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. ત્યાં સુધી આપણો નેક્સ્ટ અભ્યાસ છે. તો જે વાઇફ કરે એ લોકો તો માશાઅલ્લાહ અભ્યાસ કરે છે, પણ બધા આજની ઇલમ મિલતના મેમ્બરો પાછળથી રેકોર્ડિંગ આપણે બધા અભ્યાસ કરે અને ફરમાન મુબારકની બુક લઈને બેસે ઇલમ મિલતના અંદર, અને આપણે પોતાની રૂહાની સમજણનો વિકાસ કરીએ. તો આપણે હવે પૂર્ણાહુતિના ફરમાન મુબારકની યાદી આપીશું અને દુઆ આપીને ઇલમ મિલત પૂરી કરીશું. એના પહેલા હું હંમેશા હવે ક્રિસ્ટના અંદર ઇલમ મિલતનો મેળાવડો થવાનો છે એનું થોડું એનાઉન્સમેન્ટ કરું. 1 કલાક 1 મિનિટના અંદર, 1 કલાકની અંદર નહીં, 1 મિનિટના અંદર. તો આપણે મૌલાની મહેરબાની થકી આપણે ઇન્શાઅલ્લાહ હિસ્ટનના અંદર સપ્ટેમ્બરની 30 તારીખ શનિવાર અને ઓક્ટોબરની 1 તારીખ રવિવાર આપણે ઇલમ મિલતનો મેળાવડો હિસ્ટનના અંદર કરી રહ્યા છે. તો હિસ્ટનના અંદર બહારથી બધાને આમંત્રણ છે, અમેરિકાના અંદર, કેનેડા, બહારથી બધાને. તો બધા આવો. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે મૌલાની મહેરબાનીથી બધી વ્યવસ્થા કરશું, તમારા આરામની, તમારા નાસ્તાની, લંચની, ડિનરની, જમાતખાને ઇલમ મિલતમાં જવા માટે રાઈડની દરેક વ્યવસ્થા કરશું ઇન્શાઅલ્લાહ. તો બધા આના અંદર પ્રોત્સાહિત થાય અને સવારે 11:30 થી 5:30 સુધી સમય હશે ઇલમ મિજારી. 11:30 થી 2:30 વાગે 3 કલાક ઇલમ મિજારી થશે. તો 2 કલાક ઇલમ મિજારી થશે, 1 કલાક સવાલ જવાબ હશે, 2:30 થી 3:30 જમવાનું હશે, લંચ. 3:30 વાગે ચા નાસ્તો આપવામાં આવશે અને 3:30 થી 5:30 હું 2 કલાક અવેલેબલ હોય. કોઈને બી મને પર્સનલી મળવું હોય એક કરીને, અને પછી આપણે જમાતખાને જશું. તો આ રીતે બધો પ્લાન છે. તો બધા આ ચીજને ધ્યાનમાં રાખે અને કાંઈ આ બારાના અંદર કોઈ બી ચીજની જરૂર હોય તો કયા વિસ્ટન અંદર રોજી આપવા છે એમનો કોન્ટેક્ટ કરે, એ તમને વધારે સારી રીતે સમજાવશે. તો હવે આપણે ફરમાન મુબારકની યાદી આપીએ, દુઆ આપીને ઇલમ મિજારી પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાર જાણીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, ખાસ તમારા મોકલન માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ કે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ
અમે અને તમે એક છીએ, હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન ક્યારેય પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઇશ્ક રાખો છો અને અમે તમારો ઇશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગીએ, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ મિલતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલની ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાબિન આલમીન સુખી સલામત ને આબાદ રાખે. ઈમાન છેલ્લા સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના ગરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિલતના ભાઈ બહેનોમાં અને જગત પરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં પંચ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલમ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન.
આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ મિલતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારક માં વાસલ કરે. આમીન. અને આપણે બધા મૌલાએ આપણા દિલના અંદર જે ઉમેદ પેદા કરી છે કે ક્રિસ્ટનના અંદર ઇલમ મિજલસનો મેળાવડા માટે, તો મૌલાઈની મહેરબાની કરી કરમ બક્ષિસ ફરમાવી આપણને એના અંદર બહુ બુલંદી અને બહુ આલા રીતે મૌલા આપણને એના અંદર સફળતા આપે. આપણે બધા એના માટે દુઆ કરીએ. આમીન. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. સોરી તમારી થોડી 10-15 મિનિટ વધારે લીધી, તો આશા રાખું છું, ઉમેદ કરું છું, દુઆ કરું છું કોઈને વ્યક્તિગત અને ઘરે તકલીફ ના થાય, અને તમારી માફી માંગુ છું વધારે ટાઈમ લીધો. થેન્ક યુ વેરી મચ. યા અલી મદદ. મૌલા અલી મદદ.